કેમ છો? મજામાં ને? હવે આપણે મહાવરો 2 કરશું. મહાવરો 2 માં પણ એ જ છે. ગુણાકાર કરો. ગુણાકાર કરો. માં પહેલો દાખલો ગુણાકાર કરો. એમાં પહેલો દાખલો લઈશું 312 ગુણ્યા 2 2 દુ 4 2 કા 2 32 6 પછી બીજો દાખલો 315 ગુણ્યા 5 પચો પચો 25 2 5 7 5 ને 15. આવી રીતે તમારે 10 એ 10 દાખલા કરવાના છે. પછી બીજો દાખલો ગુણાકાર કરો. એમાં પણ એ રીતે છે. એમાં પહેલો દાખલો 105 ગુણ્યા 6 6 35 વધી પડી 3. આપણે 0 એ ગુણાકાર કરીએ તો જવાબ 0 જ આવે. ઉપર વધી જે છે એ વધી પછી આપણે અહીંયા ઉપર 6 0 0 પણ ઉપર 3 વધી છે તો 3 અહીંયા આવશે. 6 એકા 6 શું જવાબ આવશે? 630. આવી રીતે બધા તમને 0 વાળા દાખલા આપેલા છે. બીજો દાખલો 200 ગુણ્યા 5 200 ગુણ્યા 5 5 0 0 5 0 5 10 1000. પછી ત્રીજો દાખલો શું છે? 704 ગુણ્યા 4 ચોકે ચોકે 16 છોડો વળી 1 400 1 7 ચોક 28 આવી રીતે તમારે બીજા દાખલા બધા કરવાના છે. હવે ત્રીજો દાખલો ગુણાકાર કરો. એ પણ એ જ રીતે છે. ચોથો પણ એ જ રીતે છે, જે તમારે જાતે બધા કરવાના છે. હવે આપણે મહાવરો 3 જોઈશું. મહાવરો 3 તો તેમાં છે નીચેના દાખલાનો જવાબ મૌખિક ગણતરી કરીને લખો. મૌખિક ગણતરી જે મેં તમને કીધું એમ ન આવડતું હોય તો આપણે ગુણાકાર કરી શકીએ છીએ. પહેલું છે 1 સફરજનના 8 રૂપિયા હોય તો 12 સફરજનની કિંમત કેટલી હોય? તો 1 સફરજન 8 રૂપિયા તો 12 સફરજનની કેટલી? તો 12 એકાનો ઘડિયો 8 સુધી બોલીએ કે 12 એકા 12 12 24 12 48 12 12 72 13 12 74 12 આપણે કેટલા સફરજન? 12 સફરજન છે 8 રૂપિયા 12 96. તો પહેલો જવાબ આવશે 96. પછી બીજું છે એક નોટબુકની કિંમત 15 રૂપિયા હોય તો 7 નોટબુકની કિંમત કેટલી થાય? તો 15 નો ઘડિયો 7 એકાનો 7 સુધી ગણવાનું તો 15 સત્તા 105. ત્રીજું છે એક પુસ્તકની કિંમત 14 રૂપિયા હોય તો 8 પુસ્તકની કિંમત કેટલી થાય? તો 14 એકાનો ઘડિયો 8 સુધી ગણીએ તો 14 8 112. પછી એક પેનની કિંમત 17 રૂપિયા હોય તો 6 પેનની કિંમત કેટલી થાય? તો 17 નો ઘડિયો 6 સુધી તો 17 6 102. એક સાબુની કિંમત 18 રૂપિયા હોય તો 5 સાબુની કિંમત કેટલી થાય? તો 18 નો ઘડિયો ક્યાં સુધી? 5 સુધી તો 18 50 90. આ રીતે તમારે દાખલો કરવાના છે. પછીનો છે નીચેના દાખલા ગણો. બીજું નીચેના દાખલા ગણો. આ છે આપણા વ્યવહારિક દાખલા. જે આપણે ત્રીજામાં બધું જ શીખી ગયા છીએ એ જ છે. સાવ ઈઝી છે. 1 કિલોગ્રામ ખાંડની કિંમત 37 રૂપિયા હોય તો 18 કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી થાય? તમે ખાંડ લેવા ગયા હોય તો આપણે ખાંડ જેટલી લેવી પણ આપણે પેલા 1 કિલોનો ભાવ પૂછે ને. તમે 1 કિલોનો ભાવ પેલા આપેલો છે. તે 1 કિલો ખાંડ આપણે લીધો હોય તો એના 37 રૂપિયા હોય તો આપણે 18 કિલો એક સાથે લેવી છે. એકની પણ 18 કિલો. કેટલા? તો 18 કિલો. તો સીધું આપણે 37 નો ઘડિયો 18 સુધી કે 18 નો ઘડિયો 37 સુધી ન આવે તો આપણે શું કરવાનું હોય? ગુણાકાર. કે કેટલા રૂપિયા છે? તો 37 રૂપિયા છે. કેટલા કિલો ખાંડ લેવી છે? તો 18 કિલો લેવી છે. 37 રૂપિયા ભાવ 18 કિલો ખાંડ લેવાની છે. કિલો. બરાબર? હવે આનો આપણે ગુણાકાર કરીશું તો 0 7 1 7 7 1 3 3 8 7 56 નો છગડો વળી 5 8 3 24 ને 5 29 6 ના 6 7 ને 9 16 1 3
3 1 4 2 6 6 કેટલો જવાબ આવ્યો? 666 રૂપિયા જવાબ આવે છે. તો કેટલી કિંમત થાય? તો કે જવાબ 18 કિલો 666 રૂપિયાની આવી. કેટલાની આવે? 666 રૂપિયાની 18 કિલો મળે. બીજો દાખલો કરશું કે એક બસમાં 56 મુસાફરો મુસાફરી કરી શકે છે. તો આવી 28 બસમાં કેટલા મુસાફરો મુસાફરી કરી શકે? એક બસ હોય તો 56 મુસાફરો. કેટલા? 56 મુસાફરો હોય એક બસ હોય તો. પણ આપણે કેટલી બસ છે ભાઈ? 28 બસ છે. બીજો દાખલો 56 ગુણ્યા 28 56 મુસાફરો. 28 બસમાં કેટલા કરી શકીએ ભાઈ? આપણે તિરાસી પેલા માણતા એ રીતે માણીને કરવું હોય તો આપણે એ રીતે પણ કરી શકીએ ભાઈ. આપણે જે રીતે કરતા હતા એ રીતે કે ભાઈ એક બસમાં 56 મુસાફર. તો બસ છે ભાઈ 28 બસમાં કેટલા મુસાફરો? 56 0 બીજું ભાઈ બગડો 2 8 16 8 6 48 નો 8 પડી 4 8 40 44 વત્તા 4 1568 મુસાફરો મુસાફરી કરી શકે. તો આવી જ રીતે તમારે નીચેના દાખલા ગણવાના છે કે એક ટી-શર્ટની કિંમત 245 રૂપિયા હોય તો આવા 7 ટી-શર્ટની કિંમત કેટલી આવી એ તમને જણાવી દો. બીજી રીતે તમે વ્યવસ્થિત ગણી શકો. આપણે જે રીતે 83 મૂકીને કરીએ એ રીતે જ. બીજો દાખલો એક ટી-શર્ટની કિંમત 245 રૂપિયા. તો કેટલા ટી-શર્ટ છે ભાઈ? 7 ટી-શર્ટની કિંમત કેટલી? કેટલા રૂપિયા થાય? 245 ગુણ્યા 7 7 5 35 3 7 32 34 31 5 એક જ છે તેમાં કંઈ કરવાનું આવશે નહીં. 1715 રૂપિયા કિંમત થાય. આવી જ રીતે તમારે બીજા જે વ્યાવહારિક દાખલા આપેલા છે બધા જ દાખલા તમારી સાથે હાથે કરવાના છે. પછી સ્વાધ્યાયમાં પણ મોટી ગણતરી કરીને એક દડાના 18 રૂપિયા હોય તો 6 દડાની કિંમત કેટલી થાય જે આપણે આગળ જોઈ રહી. પછી ગુણાકાર કરો 2 અંકના. પછી નીચેના દાખલા ગણો એ પણ આપણે જે જોયું એક ટેબલની કિંમત 245 રૂપિયા હોય તો 8 ટેબલની કેટલી? એક ટેબલની કિંમત 245 તો 8 ની કેટલી કરીને ગુણાકાર કરવાનો. પછી છે 5મું નીચે આપેલા ભાવપત્રકના આધારે દાખલા ગણો. તો તમને પહેલા ભાવપત્રક આપેલું છે કે ખાદ્ય સામગ્રીના નામ 1 કિલોગ્રામ દીઠના ભાવ આપેલા છે. એક આપણે જે કઈ વસ્તુ લેવા જઈએ 1 કિલો દીઠ તેના ભાવ હોય. પછી આપણે જેટલા કિલો લઈએ એના આપણે ગુણાકાર કરવાનો. તો ભાવ આપ્યો છે કે 1 કિલો તેલના 95 રૂપિયા, ખાંડના 39 રૂપિયા, ગોળના 35 રૂપિયા, ઘીના 485, મગના 48 અને તુવેરના 84. આની ઉપરથી આપણે નીચેના દાખલા ગણવાના છે કે ભાઈ 5 કિલોગ્રામ ઘીની કિંમત કેટલા રૂપિયા થાય? તો આની રીતે 1 કિલોગ્રામ ઘીની કિંમત 485. તમને પેલો એક દાખલો મને સમજાવી દો. એના ઉપરથી તમારે બીજા દાખલા કરવાના રહેશે.
તમને ભાવ પત્રક ઉપર આપેલું છે, બધાના ભાવ તમને આપેલા છે કે ભાઈ ક્રમ, ખાદ્ય સામગ્રીનું નામ, સામગ્રી નામ અને 1 કિલોગ્રામમાં ભાવ. આમ તમને 3 ભાગ આપેલા છે. ત્રણેય ભાગમાં તમને એના ભાવ આપેલા છે કે ભાઈ તેલ કેટલું છે 95 રૂપિયા, ખાંડ 39 રૂપિયા, 3 ગોળ 35 રૂપિયા, પછી સામે મેં આપેલું છે પણ લાઈનમાં લખીશ 4 ઘી 485 રૂપિયા, પાંચમું મગ 68 રૂપિયા અને છેલ્લું છઠ્ઠું તુવેર દાળ 84 રૂપિયા. હવે આ તમારા ભાવ છે, કિલો દીઠ છે, ભાવ છે કિલો દીઠ. એની પછી આપણે નીચે દાખલા ગણવાના છે. તમે પહેલો દાખલો છે, પહેલો દાખલો કે 5 કિલોગ્રામ ઘીના કિંમત કેટલી રૂપિયા થાય? તો 1 કિલોગ્રામ ઘી કેટલા રૂપિયાનું છે? 485 રૂપિયા. 85 રૂપિયા. તો કેટલા આપણે કીધું છે? 5 કિલોગ્રામ. 5 કિલોગ્રામ ઘીની કિંમત દેખાય. દાખલો ગણવાનો છે 485 ગુણ્યા 5 5 55 25 નો 5 2 5 8 40 42 4 5 24 ને 4 24 તો કેટલા રૂપિયા થાય ભાઈ? તો કે જવાબમાં 2425 રૂપિયા થાય. આવી જ રીતે તમારે બધા જ દાખલા ભાવ પત્રકના આધારે ગણવાના છે. પાછળ તમને રમકડાના ભાવ, રમકડાની દુકાનમાં કીધું છે કે ભાઈ રમકડાની દુકાન છે એમાં દિવસ પ્રમાણે કેટલા રમકડાનું કેટલું વેચાણ થાય છે એની માહિતી તમને આપેલી છે વાર પ્રમાણે, અને એને આધારે તમારે દાખલા ગણવાના છે કે ભાઈ વાર કે સોમવારે 55 રૂપિયાની ઢીંગલી 15 નંગ વેચાણી, 80 રૂપિયાની કાર 14 નંગ વેચાણી અને 62 રૂપિયાની બંદૂક 55 નંગ, મંગળવારે 18 નંગ, 27 નંગ અને 49 નંગ, બુધવારે 22 નંગ, 18 નંગ અને 60 નંગ. તો એ પ્રમાણે નીચેના દાખલા ગણવાના કે ભાઈ સોમવારે કેટલા રૂપિયાનો કાર વેચાય? તો સોમવારે કાર આપણે જેટલા રૂપિયાની વેચાણી 14 કાર વેચાણી છે સોમવારે. છઠ્ઠો દાખલો છે એમાં પહેલો ભાવપત્રક લખતી નથી તમને, તમારી ઉપર આપેલું છે કે સોમવારે કેટલા રૂપિયાની કાર વેચે? તો એક કારના કેટલા રૂપિયા છે? 80 છે. એક કાર 80 રૂપિયાની છે. કેટલા નંગ કાર વેચાણી છે ભાઈ? તો 14 નંગ. સોમવારે 14 નંગ કાર વેચાણી. સોમવારે 14 નંગ કાર વેચાણી છે. તો 80 ગુણ્યા 14 કરશો એટલે આપણને જવાબ મળશે 0 0 1 0 0 1 8 4 0 0 4 8 32 2 8 ને 3 તો કેટલાની કાર વેચાણી? તો 1120 રૂપિયાની કાર વેચાણી છે. જવાબમાં આવશે 1120 રૂપિયાની કાર વેચાય સોમવારે. સોમવારે લખવાનું જવાબ સોમવારે 1120 રૂપિયાની કાર વેચાય. આવી રીતે બુધવારે કેટલા રૂપિયાની ઢીંગલી વેચાણી, મંગળવારે કેટલા રૂપિયાની બંદૂક વેચાઈ, સોમવારે કેટલા રૂપિયાની બંદૂક વેચાઈ, બધો એક નંગનો ભાવ આપેલો છે ને પછી તમને જેટલા નંગ વેચાણા હોય એનાથી ગુણાકાર કરી નાખશો એટલે એનો જવાબ મળશે. તો અહીંયા આપણે પ્રકરણ 6 ભંગાર વેચનાર પૂરું થાય છે. જે તમને જાતે કરવાનું છે પૂરું કરજો. આન્સર તો તમને આપવામાં આવશે જ. નમસ્તે.